રામ જય માતાજી બધાને ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં સ્વાગત છે નવા બ્લોગમાં વાગ્યા છે 8:30 ને આજે આપણે જો વરસાદ આવ્યો તો રાતે હદ વરસાદ આવી ગયો એ બધે ખાંધણી કરી નાખી હતો મોટા ફોરે હાઈ ક્લાસ મજાનો આમ શાંતિથી વરસતો હતો અને બધે જો પાણી માર્ગમાં આવેલું જતું પણ રાતેથી કંઈ આપણને બતાવી કે પણ મેં એમ તો શૂટિંગ કરીને રાખ્યું એ હમણાં તમને આગળ બતાવું બરાબર. અને કાલ જે વરસાદ આવ્યો હતો ને કાલ ને પમદી આ જે કાલ કહેવાય ને એ રાત ગયો પણ એ તો તોફાન ને બધું હતું એટલે એટલો વરસાદ નહોતો, તોફાન વધારે હતું. અને આજ રાતે આવ્યો ને તોફાનમાં કાંઈ નહોતું, શાંતિથી મસ્તીનો વરસાદ આમ બહુ જ વરસાદ કદાચ કલાક વેર હોય ને તો મોકરા વહેતા કદી એટલો વરસાદ હતો. કપ્પામાં ઓલ પાસ સેટે હે ને શાહમાં હજી પાણી પીર્યું જો કપા તો ઉગી ગયો હે શાહમાં જ પાણી પીર્યું હે. બધે પાણી આવેલું જતું બહુ જ માર્ગમાં એટલે સારો વરસાદ આવી ગયો. અને આઈને પાઈ જો અહીં પાણી જ પીર્યું તો વરસાદ આવી ગયો. ને એને પાછો વાસીદારનું એવો કામ કર્યો તારમાં હાલે છે ને આપણે કરી દીધો વ્લોગ ચાલુ કારણ કે આને તો કે શીપેડા જેવું એટલે વાંધો નહીં, બહુ ગારો નથી થતો ન કરતો ગારો એટલો થાય. કેવોક વરસાદ એ બાજુ કેવોક વરસાદ લીટા ભરી દીધા કપા ઉગી ગયો કોટા કાઢી ગયો વરસાદ થાય એટલે કોટા કાઢી જાય કા કપા પાણી બાણી નું ભરાણું પડમ તો વાંધો નહીં. અમારે પાડોશી ને પૂછવું પડે ને થોડીક આપણે ઉપાધિ રાખવી પડે. પાડોશી એક બે ઉપાધિ તો હોય જ પૂછી લે તમારો વરસાદ કેવો ને કેવું તમારું નુકસાન થયું છે ને હોય તો આપણે સારું ને આપણને પૂછે તમારા કપામાં કેમ છે, આપણે એમ કે સારું છે. અહીંયા કઈક ઉપજ આવે તો વળી કેવા જવાય કે પાડોશી ને કાયમ આવે ને હે બીજે ક્યાં જવું હે જઈ દો હટાણા ટૂટા હોય પાડોશી ને કેવા થાય ગમે ત્યારે પાડોશી ને કેવું પડે પડખે હોય ઈ તોડીને કાંઈક આવી જાય હાલો આવો તો તોડીને આવે આપણે જવું પડે. વરસાદ કેવો કાયો આવ્યો તો કેટલા કઈ મને યાદ નથી એમાં જોયું પોણા 3 બે હે હા પોણા 3 આવ્યો હું 2 વાગ્યા 2-2:30 વાગે ઉઠી ને ત્યારે આમ ક્યાંક ક્યારેક સાંટો પડતો હતો મેં પછી વળી કાંઈ બર્તન કે સાંભળ ને એવું કાંઈ લીધું રે અને હુઈ જઈ હા ને મીનો દાબા કયા સુલો ને બર્તન બેટ લીધા કાંઈ લીધું નહીં. પછી કીધું બસ અમે ઓસરી મૂકા તો અડધી ઓસરી પલરી ગઈ ઘડીક આવ્યો પણ કેવો આવ્યો બહુ આવ્યો કાલ કરતા વરસાદ સારો આવ્યો જોરદાર તો પવન હતો અને વીજળી બહુ થતી વીજળી ઓછી થતી હતી ને કલાક વેર હોત તો નોકરી આવી જાત આપણે એટલા છે હોકરા નથી પણ આમ બાકી નદીમાં જઈને પાણી આપે એમ તો કઈ કામ હોકરા કાઢ નાખ એટલા બધા થાય મીઠું પાણી પડામ પીવાનું થાય જ નહીં નકર તમારે પડામ કેમ મોટા મસ્તી વાવણી થઈ જાય એવું કહેવાય ને વાવણી લાયક વરસાદ થઈ ગયો. હા કાલ થોડોક થયો ને આજ થયો એટલે હવે વાવણી કરી તો વાંધો ન આવે. હા હવે જાહેર વાવી દીધા હાલે કપાત વાવી દીધો હવે જાહેર એક વાવવાની બીજું કે આપણે વાવવાનું છે ને આપણે વાવવાનું એવું સમજતું અડધી પોણે વાવણી પતી જાય. હા આપણે જાજો કપા વાવી દીધો હું લીકાઈ ઉપાધિ છે નહીં અને બકાલું તો હવે જોઈ કેવી રીતે થાય હવે પાણીમાં કેવું કઈ પાણી ભરે તો એટલે બકાલું ટાંકો રહ્યું ને વાવું છે નકર પછી હંધી જાહેર વાવી દીધી કઈ ઉપાધિ નહીં કપાની ઉપાધિ રે સિઝનમાં શિયાળાની સિઝન આવે ત્યારે ભાગા ખાલી થઈ જાય. વરસાદ આવ્યો તો મેં થોડુંક શૂટિંગ કર્યું. હા એ થોડુંક તમે કર્યું છે શું કે અમે ખાટલા ને એમ લેવામાં ગોદરા અમે હંધાય ઓસરીમાં થતા પવન ને વાસાટામાં આવ્યું તો ઓસરી મીંડી પલાર આપે બાય થતા હંધાય છોકરાને બેને ઘરમાં હુવાર્યા ને ઓસરી ખાટલા ઢેડા કંઈક વસ્તુ લીધું શું કે બીજું તો આપણે હિંદમાં લઈ આવ્યું હતું વરસાદ આવે કઈ નક્કી નહીં ચોમાસાનું બહુ વસ્તુ બહાર ન રહે એવું જોઈએ ખબર ને પૈડકું ને થોડું 12 રૂપિયા પછી લઈ લીધું કઈ નક્કી ન રહે કેટલો વરસાદ આવે. અમારે વરસાદ આવે એટલે આમ દિવસ સુધી પલરી આખી ઓસરી ખાલી થઈ જાય ખુલ્લી હે ને એટલે અમે એક વખતે સારું શું કે પતરા ન ઉડે
તો અહીંથી આમ પવન જાય ને આમ નીકળી જાય હા સેગલો ખૂણામાં છે એટલે એમાં વાંધો ન આવે આ પચ્છું મકાન રહે ને એટલે ઓસ આવી જાય એટલે પતરા ન ઉડે અને ભગવાનને ઉડાડો હોય તો સેકન્ડમાં ઉડાડી દેવાનું ભગવાન ન એવું કરે હવે હે ને વરસાદનું શૂટિંગ કર્યું એ બતાવી દે બરાબર કેવો રાતે વાસીદા કરવા મને હા રબડા જેવા કરીને નીકળી ગયા તો હવે વરસાદ રાતે આવ્યો તો નહીં મેં થોડુંક શૂટિંગ કર્યું જાજુ નથી કર્યું બરાબર 1-2 મિનિટનું તો એ પહેલાં તમે જોઈ લ્યો તો અત્યારે જો રાતના હે ને 2:45 વાગ્યા છે અને વરસાદ જોરદાર ચાલુ થઈ ગયો અચાનક કેટલો વરસાદ પવન એટલો નથી અને હરુડવાનું કાંઈ આજ છે નહીં અને નકરો વરસાદ વીજળી ચટક થોડીક ક્યારેક ક્યારેક થાય છે બાકી વરસાદ દાબે હોય જ્યારથી જોઈ લ્યો તમે બહુ જ વરસાદ છે અંધારું હોય એટલે સેટ જ બહુ નહીં દેખાય પણ આ તો અહીંથી મેં કીધું ને થોડુંક આપણે શૂટિંગ કરી ઓલો પંખો બંધ કરજો હે અત્યારે આવી ગયા અંદર ચાલુ કરો જ કર્યો છોકરાને ઘરે હા ત્યાં બધે હતા ખાટલા બરાબર અહીંયા હતા અમારા અંદર લીધા વાસટ આવે ને એટલે વરસાદ એમ દાબે બહાર અંધારું છે ને પાણી તમને જોવા જડે તો રસ્તામાં બધે કેવું કાયલું જાય ને પછી જોરદાર વરસાદ આવે વળી ડૂકો પડી જાય વળી વધારે આવે એવું થાય પાણી વહેતા થઈ તાર જેવું છે ને એટલે આમ વહી જાય બાકી પાણી એટલું પડે બધું નહીં દેખાય અંધારું હોય ને એટલે પવન હવે પડ્યું થોડો કડક વધે ને કડક વળી ધીમો પડી જાય ને એવી રીતે ઘણો વરસાદ છે બાર અને આપણે ડાયર બફા મૂકી દીધી છે ને થોડુંક વરસાદ જેવું સાટા જેવા થોડો આવે છે આવા જે હને ખુલ્લું હવામાન એવું છે ટાઢું ટાઢું તડકો જરીએ ઠામ ઉપર નીકળ્યો જ નહીં ઢોરાને નેણ આપણે નાખીએ ભેંસની પાવાની છે ને બીજી છે ને ઓલ બાજુ નોખા ખીલા બાંધી શું કે ઝીણો ઝીણો વરસાદ આવે એટલે ગાદો બહુ થોડોક થાય એટલે ખીલા અમારે ફેરે કરવા પડે નકર નેણ ખાઈ એવું ન રહેવા દે ને આજ મોહનને આખી દીની નિસારે એટલે ટિફિન લઈને ગયો હે અને અંજી આવશે બપોરે આપણે સવારમાં થોડુંક શાક બનાવ્યું પણ થોડુંક ઓછું શાક હતું એટલે આપણે થોડીક ડાયર બફા મૂકી દીધી છે સડી ડાયર તો સડી ડાયર બફા આવી છે તો આપણે હે ને વઘારવું છે વઘારીને પછી આપણે ઢોરા બેને પાવાનું બાકી છે ને તો એટલે પાય જો ગેસ ઉપર જો ડાયર આપણે બાફા મૂકી દીધી છે ને લીમડો લઈએ જાઓ મસ્ત મજાનો વાડીમાંથી અને વરસાદ આવ્યો એટલે અસલ મજાનો જો ધોવાઈ ગયો ને થોડોક મેલો મેલો હોય ડાયર આપણે થોડીક હતી એટલે ડાયર બાફાની છે ને બફાઈ ગયેલું તેલમાં ગેસ ચાલુ હતો એટલે જય બફાજી મસ્ત મજાની તો આપણે છે ને વઘારીને અંદર મસાલો તૈયાર કરી વારી ગેસ કરી દઈ બંધ પછી હાવ જાવી થઈ જાય ખીચડી જેવી અમે ઘાટી બનાવવાની હે ને 3 જણા હે બા થઈ જાય નહીં ને પપ્પાનું હું નંજી આપણે થોડુંક તો શાકમાં પીડ્યું છે સેવ ટમેટાનું હવે મોહન હાટું બનાવી દીધું અત્યારે ડાયરનું આપણે ફ્રીજમાંથી ટમેટા ને એવું ને લીમડો ને એવું તો લઈ આવ્યો એટલે ટમેટા લઈ આવી ફ્રીજમાં હે ને વસ્તુ મૂકવાનું થાય
એક ટમેટો હે એટલે થાને ટમેટા હવે ખૂટવા અહીંયા મરસું ને હવે જો આપણે હાવ ફરી હાવ ધીમી કરી નાખી હવે બળફની બહુ જરૂર ન પડે એ 2 ડબલા હે એટલે ક્યારેક ક્યારેક હવે નાખે ને ટાઢો હોય ને હવામાં ન હોય એટલે પછી સાઈઝ બહુ ટાઢી ખાવાનું થાય નહીં હમણાં ઢાંકીને મૂકવા પડે ભીત ગરોડી બહુ હોય ને એટલે પછી ઢાંકી ઠામડા સારા ન રહેવા દે અલબત્ત જો આવું મને ચોખ્ખું છે ચાંદમામાં દેખાણા જ નથી ઠામું કરે ઢોરા નીર નાખીને જા ખાઈ લીધી હે ને ઊભી હે અહીંયા હતી ને કોઈ ફેર્યું એટલે મારે ચોમાસાના ખીલ્લા થોડાક જાજા જોઈએ જેવા તેવા ખીલે બંધાઈને કંબોરીને કાઢી વાળે ને જો ધોવાઈ ગયા ને ઝાડવા એટલે અસર મસ્તીના થઈ ગયા હે ને અમારે અહીંયા સાધુ મહારાજ આવ્યા હે અહીંયા જોઈ વાતું કરે હે સાંભળે હે ઠેઠ હોય મોટા બાપુને વહેલી હે જો હમ ધોઈ મસાલો તૈયાર કરીને મૂકી દીધો હે મરસું મીઠું નંદું નાખી આપણે ડાયરામાં કાઢી લીધી હે ને તેલ આપણે આવી ગયું આપણે પહેલાં નાખી દઈએ રાય અને ગેસ થોડોક ધીમો કરી તેલ થોડુંક બહુ આવી ગયું એટલે ઉપર પાસે ઉડશે બહુ થોડીક તેલ ઠરવા દે તડકો થાય બહુ જો તેલ આવી ગયું ને એટલે ઘડી ઠરવા દેવું પડે આપણે વઘારીએ પાકી ગયો પણ મસ્ત મજાનું હવે આપણે આ દાળ નાખી દઈએ ટુકડી ખાંબોટમાં આપણે સ્વાતી ગયેલી હોય નાખવી પડે આપણે બની જાય સળી દાળ બાફી વાળી એટલે વઘારી વાળવાની ઘડી કુકરવા દે એટલે કમ્પ્લીટ હવે આપણે નાખી દઈએ લીમડો આખા પાંદડા ને ઓહળી નથી નાખવા આખી ડાર્કી બે નહીં દઈ આવી રીતના પાંદડા નોખા કાઢવા ન પડે તો આપણે દાળ જો વઘારીને કમ્પ્લીટ થઈ ગઈ હે એ તો આપણે ઠરી જાય પછી ખાવાની હે અંજી આવશે પછી ખાઈશું વસ્તુ ને હવે ટાંકીને મૂકી દે ગેસ કરી દીધો બંધ અત્યારે અવતાર્યા હે નિસરિયા છૂટી ગયા ને જા છોડ્યું હામ્યું જાય એ જો 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 હવે હરવા હાલો હવે પડશ્યો બેન આવી ગયા ભણી જો કેટલા છોકરા હે દૂધના પૈસા હે દૂધના પૈસા એમ ને 1000 હા તો સારું લ્યો આવતા રહ્યા એમ ને ગામમાં વરસાદ નતો હતો પલરી જાય એટલો થોડોક જ જો કવિ ની આવ્યું ત્યાં વહી ગયું જો કેરુની વાટ જોવે કે છોકરા ભણાવીને આવે ને તો પછી રમવાની મજા આવે હે